कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, निरांत महाराज की जय, मुबारक महाराज की जय, परम पूज्य गंगाराम महाराज की जय, परशुराम जी महाराज की जय, सत्य सनातन धर्म की जय। આજે અમારા ભીમરાની પાવન ભૂમિએ પરમ પૂજ્ય પરશુરામજી બાપુ, અમારા જવાનરામ બાપુ, મફારામ બાપુ, નામી અનામી તમામ સંતો, તેજારામ બાપુ જેઓ બાપુ કોટરીથી પધાર્યા, તેજારામ મહારાજ જામનગરથી, અમારા જવાનરામ મહારાજ ખારેડાથી, આમ દૂર દૂરથી સંતો પધારી અમારી આ ભૂમિને પાવન કરે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે આવો કિંમતી સમય અમારા માટે આપી અને અમને જે એમની અમૃતવાણીનો આજે લાભ આપણને મળે અહોભાગ્ય છે. વધારે તો કહેવાનું નથી, પણ છતાં ફરજ પડી છે એટલે કેવું બાકી બધા સંતોનો જ લાભ લેવો જોઈએ. પણ પરમ પૂજ્ય ગંગારામ મહારાજ જેઓ અમારા ભીમરામાં આવી અને એમણે પ્રથમ એમના જો ઉપદેશ મળ્યો હોય તો મને મળ્યો હોય. 1986ની અંદર પ્રથમ ઉપદેશ મને મળ્યો બાપુનો, અને પછી અધિકાર પણ 91માં બાપુએ મને આપ્યો. હું ના કહેતો હતો કે બાપુ હું અધિકારને લાયક નથી, પણ છતાં એમણે આગ્રહ કર્યો કે મારું વચન જાય છે એટલે પછી મારે એ સ્વીકારવું પડ્યું હતું. એટલે બાપુનો તો મહિમા કરવો ઘણો કઠિન છે, કારણ કે એમણે જે સેવા કરી છે દૂર દૂર, એ આદિવાસી વિસ્તાર આ બાજુ પાડીથી માંડીને ઉમરપાડા કે દૂર દૂર સુધી એમની બાઇક પર જતા હતા, અને બાજુમાં પેટ્રોલ એક સાઈડ પર ડબ્બુ લઈને પછી જતા હતા. એટલે એવી અદ્રક સેવા એમણે ખૂબ મહેનત કરી, અને આ એ પર બધા મહાપુરુષો, સંતો, અધિકારી પુરુષો, ભક્તો અહીં પધાર્યા છે, એમનો પર ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું એક આપણને જે આ યોગ મળ્યો એવા અમારા પ્રાણજીવનભાઈ, એ પૂજ્ય બાપુના શરીર છૂટીને બીજે દિવસે એમનું પણ શરીર છૂટી ગયું, અને એમનો આ પાર્ટી પ્લોટ આપણને એમના દીકરાઓએ એક જ શબ્દમાં કે અમારે આ પ્રોગ્રામ કરવો છે અને જો તમને આજે ખાલી હોય તો અમને મળે, તો એમનો પર ખૂબ ખૂબ આભાર. એ લોકોએ આપણને એક જ એમાં આટલો એમનો જે એ છે આપ્યું છે, એટલે એમને પર ખૂબ ખૂબ આભાર માનો. અને બીજું સત્સંગ તો મહાપુરુષો જ કરવાના છે એટલે વધારે નહીં કહું, પણ ખરેખર ગંગારામ મહારાજે જે આ જ્ઞાન લઈ અને દૂર દૂર સુધી જે એનો પ્રચાર કર્યો એનો જ આ બધો પ્રભાવ છે. એટલે બાપુએ કીધું કે નશો કરો નિજ નામનો તો થાય ઘટ પીટર પ્રકાશ. કહે ગંગારામ એવો નશો શું કામનો જે કાયાને કરે વિનાશ. એટલે જો આ કાયા આપણને જે અમૂલ્ય અવસર મળ્યો છે, તો પ્રથમ જ આ માતાજી, અવની માતાજીએ કીધું કે ગુરુ કરવા જોઈએ, કારણ કે આપણને જે આ અવસર મળ્યો છે વારે વારે મળે એવો નથી. એટલે આજે મહાપુરુષો ખૂબ પધાર્યા છે, અને એમનો અને વધારેમાં વધારે પરશુરામ બાપુનો આપણે લાભો લેવાનો છે લાભ, કારણ કે બાપુનો લાભો એ આપણા માટે ખૂબ જ ઉત્તમ છે. એટલે વધારે ન કહેતા આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી